અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાનના સુનાવેશમાં દર્શન કરો. સુનાવેશમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે. ભગવાનના ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરાઈ અને પૂજન વિધિ બાદ ત્રણેય રથ મંદિરમાં લાવવામાં આવ્યા. બપોરે કોંગ્રેસ કમિટીના સભ્યો મંદિરમાં દર્શન કરશે. સાંજે 6:30 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ભગવાનની આરતી કરશે. સાંજે 8 વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આરતી કરશે. જય જગન્નાથના નાદ સાથે મંદિર ગુંજી રહ્યું છે. સુનાવેશના આપ દર્શન કરો. રથયાત્રા માટે અત્યારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જય જગન્નાથ ભક્તો બોલી રહ્યા છે. મંદિરથી સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દર્શલ, હાલ ત્યાં કેવો માહોલ છે? સુનાવેશના દર્શન અત્યારે તમામ ભક્તો ત્યાંથી કરી રહ્યા છે, તો અમને પણ એ દર્શન કરાવો અને ત્યાંનો માહોલ જણાવો. મિત્તલ, માત્ર કેટલાક કલાકો જ બાકી છે કે જ્યારે ભગવાન રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે અને શહેરમાં ફરતા ફરતા એ નગરચર્યાએ ફરતા ભગવાન લોકોને ભક્તોને દર્શન આપશે. અને એની પહેલાંના એ દ્રશ્યો આ મંદિર ખાતેના આપણે બતાવી રહ્યો છું કે આ કેટલાક કલાકો પહેલાં જે મંદિરની અંદર જે અલગ અલગ વિધિ કાર્યક્રમો ચાલી રહ્યા છે તે અહીંયા જોઈ શકાય છે. આજે આ ખાસ દિવસ એ સોનાવેશમાં ભગવાનના દર્શન કરવાનો દિવસ જે એક જ વાર આવતો હોય છે અને એ દર્શનનો લાવો ચૂકવા કોઈ માંગતું નથી, માટે એ લોકોની સંખ્યા જોઈ શકાય છે. રથો એ મંદિરમાં લાવી દેવામાં આવ્યા છે. એ રથનું જે છે પૂજન જે છે એ માત્ર થોડીક મિનિટોની અંદર એ અહીંયા શરૂ થશે. અને સાથે સાથે આજના દિવસની વાત છે તો આજે એ સવારે એ ગજરાજનું પૂજન, અલગ અલગ કાર્યક્રમો જે છે અહીંયા કરવામાં આવ્યા. અને હવે અહીંયા જે જોઈ શકાય છે આ રથ કે જેનું પૂજન થશે એ તે બાદ સાંજે રાજ્યના મુખ્યમંત્રી કે જેમનો આજે જન્મદિવસ પણ છે તેઓ અહીંયા મંદિરે આવશે, દર્શન કરશે, તેઓ આરતી કરશે અને એ અનેરો લાવો જે છે તેની મજા માણશે. તેમની સાથે અન્ય લોકો પણ જોડાવાના છે. સાથે આજના દિવસે એ કોંગ્રેસના એ ધારાસભ્ય હોય કે અન્ય નેતા હોય તેઓ પણ અહીંયા મંદિર ખાતે દર્શન કરવાનો એ કાર્યક્રમ. અને સાથે સાંજે એ શંકર ચૌધરી તેઓ પણ અહીંયા હાજરી આપશે. અને જ્યારે આવતીકાલની વાત છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે વહેલી સવારે 4 વાગે એ વિશિષ્ટ મહત્વની એ મહાઆરતી જે છે એ અહીંયા થશે. એ બાદ એ ખીચડીનો ભોગ ધરાવાશે અને એ બાદ પહિંદ વિધિ અને એ બાદ વિધિવત રીતે ભગવાન જે છે રથમાં સવાર થઈને એ નગરચર્યાએ નીકળશે. અને આખા રથયાત્રા રૂટ ઉપર ભગવાન જ્યારે એ રથમાં બેસીને નીકળતા હશે ત્યારે ત્યાં એ ભક્તોનું એક ઘોડાપુર જોવા મળશે. એ ઘોડાપુર વચ્ચે એ લોકો જે છે એ ભગવાનના દર્શન જે છે એ કરશે. અને એ બાદ સાંજે આ રથ જે છે એ ભગવાન સાથે એ નિજ મંદિર પરત ફરશે. અને એ બાદ આગળની વિધિ એ વચ્ચે. પરંતુ એની પહેલા આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે રથયાત્રામાં તો લોકો એ દર્શન કરવા ઉમટતા હોય છે, પરંતુ જ્યારથી આ રથયાત્રા નજદીક જેમ આવતી હોય છે અને જેમ જેમ એ દિવસો નજીક આવતા હોય છે તેમ તેમ મંદિરોની અંદર એ ભક્તોની ભીડ પણ વધતી હોય છે. અને એમાં પણ આજે આ સોનાવેશના એ દર્શન અને એ મંદિરનો માહોલ જે છે એ જોઈ શકાય છે. એક અલગ નજારો, એ અલૌકિક દ્રશ્યો એ અહીંયા આ જગન્નાથ મંદિરના. અને આ જ પ્રકારનો માહોલ એ જગન્નાથપુરી, આનાથી પણ વધારે એ ભીડ ત્યાં પણ એ વિશેષ પ્રકારની એ રથયાત્રા અને તેનું આયોજન એ પણ જોઈ શકાય છે. અને હવે આ અહીંયા રાહ જોવાઈ રહી છે એ રથના પૂજનની. અને એ બાદ અહીંયા રાજ્યના મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ જે અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તેઓ પણ અહીંયા હાજરી આપશે. અને એ બાદ શંકર ચૌધરી એમના પણ અહીંયા એક દર્શન કરવાનો કાર્યક્રમ. અને એ માહોલ જોઈ શકાય છે કે રથ જોડે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારે રથ પાસે ઉભા રહીને એ સેલ્ફી પાડવાનો મોકો એમને આ જ ઘડીએ મળતો હોય છે. માટે આ ઘડી પણ એ લોકો ચૂકવા નથી માગી રહ્યા. માટે લોકો આ ક્ષણને એ પોતાના મોબાઈલમાં કંડારી રહ્યા છે, એમાં એ ફોટો, એ વિડીયો ક્લિક કરી રહ્યા છે. અને એ માહોલ જોઈ શકાય છે. અને આ માહોલ સાથે અહીંયા વિશેષ એ પ્રસાદીનું આયોજન અને જગન્નાથ મંદિર સાથે એ સરસપુર મંદિર કે જ્યાં એ મહાભોગ, એ મહાપ્રસાદ તેનું પણ આયોજન. અને અલગ અલગ પોળમાં જ્યાં લોકો માટે, ભક્તો માટે એક જમવાનું બનતું હોય, પ્રસાદી બનતી હોય, ત્યાં પણ એક અલગ નજારો જે છે એ હાલ ચાલી રહ્યો છે. કારણ કે આજથી એ પ્રસાદ બનવાની શરૂઆત જે છે એ પોળોમાં થઈ ચૂકી છે. અને હવે એ નગરચર્યાએ ભગવાનના નીકળવાની એ રાહ જોવાઈ રહી છે. અને એ બાદ એ અલૌકિક દર્શન, એ અનેરા દર્શન જે છે તેનો લાવો એ ભક્તો માણશે. અને શહેર એ જય રણછોડ, જય માખણ ચોરના નાદથી જે છે ગુંજી ઉઠશે. બિલકુલ બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ. તો બિલકુલ આવતીકાલે જ્યારે રથયાત્રા છે તો
નગરમાં રથયાત્રા નીકળવાની છે અને તેને લઈને ઉત્સાહ પણ છે. અત્યારે સોના વેશમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે.